કેમ છો બધા? મજામાં? ચાલો તમને લડ્ડુના દર્શન કરાવું. રોજ કાનાના માતાજીના દર્શન કરો છો, તો કમેન્ટમાં જય ખોડિયારમાં કે જય શ્રી કૃષ્ણ કે કાંઈ કેમ નથી લખતા? દર્શન રોજ કરી અને કમેન્ટમાં લખો જય શ્રી કૃષ્ણ છે, જય ખોડિયારમાં છે. ચાલો આજ તો માતાજીના દર્શન હું તમને કરાવીશ, કેમ કે એના પપ્પા પૂજા કરીને એમને કામ હતું એટલું વયા ગયા. દર્શન કરીને પૂજા કરીને ગયા. મને કે આજ તું દર્શન મહાદેવજીને કરાવી દે છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, હું કરાવી દઉં. એમાં શું, પૂજા કરી લીધી મહાદેવજીને. બપોરનો 1 વાગ્યો છે પણ હજી ખાવાના કાંઈ સમાચાર નથી. તો આપણે હવે જરા કિચનમાં ડોક્યું કરી ભાઈ એટલે હોય છે. ચોપડો ચડી જાય ને ખીચડી, ભાખરી, સબ્જી ડુંગળી બટાકાનું. ડુંગળી કાનો તો ડુંગળી બટાકા નો ખાય ને. ના, એમાં ખીચડી, શાક, ભાખરી અને ઓલું શું કહેવાય માખણ. એને નહીં શાક કરાવવાનું. ના, શાક થઈ ગયું. જો જમદમાટ ડુંગળી બટાકાનું શાક અને છાશ. હાલો જમવો. મારું ફ્રેન્ડને આ ગણપતિ વિસર્જન છે, તમને દર્શન કરાવું. બીજી પેલી હતો સિંહલ ખોલ્યો ગણપત દાદા આવા જોઈએ. અમારા બીજા પાડોશી છે, હવે એમના ઘરે જઈ ગણપતિ દાદાના દર્શન કરાવું. અહીંયા માહોલ જોરદાર છે. જો રુદ્રભાઈ, માહોલ તો જોરદાર છે. જો રાસ ગરબા ને એવું ચાલુ કરશે ગણપતિ વિસર્જનનું. અત્યારે તો હું બીજી જગ્યાએ ગઈ હતી, દર્શન કરાવ્યા તમને 2 જગ્યાએ ગણપતિના. હમણાં ગરબા ને એવું ચાલુ થાય છે એટલે બતાવું. આ કીટુ ને ઉડાડો થોડોક. ચા વિસર્જનમાં આવ્યો હે આ દે છોકરાઓને. જો એના ગાલે કરો કોક. જો અહીંયા સામે ગરબા ચાલુ થઈ ગયા. એક બીજા રુદ્રભાઈ ની ગણપતિ છે. આ તો બીજે ક્યાં આવતા રહો. જો આ સોસાયટીના 2 ગણપતિ છે અને 2નું વિસર્જન છે આજે. આ રુદ્રભાઈ એમના ગામ જાય છે,
વિજયભાઈ એમના ગામ જાય છે, બિલિયા અને રાજભર. એને વિસર્જનમાં આવ્યો છે જો. એ કીટુ વિસર્જનમાં જાસ. ભગવાન ગરબા ચાલુ થઈ ગયા. હવે જેને લેવા આવે હાલો. બધા જય શ્રી ગણપતિ વિસર્જનમાં. આનંદ ગણપતિ મહારાજની જય. ગણપતિ બાપ્પા મોરયા. ગણપતિ બાપ્પા મોરયા. મંગલ મૂર્તિ મોરયા. भूल के ये जहाँ रे किसने यहाँ रे साथ पाया तेरा દેવ શ્રી ગણેશ દેવ શ્રી ગણેશ દેવ શ્રી ગણેશ. आमचे बाप्पानी गणपती हमला. आमचे बाप्पानी गणपती हमला. शंकर आणि पार्वती. દક્ષે ટ્રાય કરી હતી કા અમાર બુલેટ તે કરી આનું વજન આ વલતું પત્ર વાયરા જો બિલિયાના તળાવમાં અમે ગણપતિજી વિસર્જન કરવા આવ્યા છે. અમારી બેન છે પણ ક્યારેક જ આવે, ક્યારેક જ આવે. આખી વહી ગયો થોડીક નજીક હતા તો બે આવતા રહેતા. હા એટલે જ ને. કમેન્ટ કરજો ને ઓળખતા હોય. વંશ બધા મળે જાવ આગળ ઉપર હોઈ જાય. આરતી ગણપતિ વિસર્જનની લાસ્ટ છેલ્લી આરતી. હવે બાપા કે પોર વહેલા વહેલા આવજો. આ તળાવ છે, આમાં વિસર્જન કરવાના.
આમ તો મામા ઘર જવાનું હા પોર વેલા વેલા આવજો એ પગે લાગલો માંડી લો ચાલો હરખા બીજા હા વિદ્યા આપજો બુદ્ધિ રીતિ સીધી સીધી બુદ્ધિ છે સિદ્ધિ બુદ્ધિ નામ હે હાચું ગણપતિ ના પત્ની નામ સિદ્ધિ અને બુદ્ધિ રીતિ સીધી રીતિ સીધી કે બે નામ હોય ને ઉતાર લેજો ભાવના બેન હા પછી ગણપતિ બાપા હાલો ગણપતિ બાપા મોરયા મંગલ મૂર્તિ મોરયા ગણપતિ બાપા મોરયા મંગલ મૂર્તિ મોરયા મોરયા રે બાપા મોરયા રે મોરયા રે બાપા મોરયા રે ગણપતિ બોલો બોલો ગણપતિ આ બાજુ રાખો હા ગજાનંદ ગણપતિ મહારાજ કી જય ગણપતિ બાપા જો ગણપતિ દાદાનું વિસર્જન થઈ ગયું છે અને વેલા વેલા પોર આવજો અને આવા નવા સારા કાર્ય કરાવતા રહેજો લાવ પૂરી બેન કપડા ધોવે બિલિયાના તળાવમાં આ ગામડાની મોજ છે જો જાઓ મનસભાઈ દર્શન કરી આવજો બહુચર માતાનું મંદિર વિલિયા ગણપતિ વિસર્જન કરીને અહીંયા માતાજીના દર્શન કરવા આવ્યા છીએ ચાલો તમને દર્શન કરાવું હવે લેવો બળી બીજો ડગ 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 થાય સુજારી આવે બીજો ત્રીજો પેલો ઉપર લીધો હતો આવ નાનો હતો ખબર જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગણપતિ બાપા મોરયા